આજના જમાનામાં કેટરિંગનું બિલ ના ચૂકવાયું હોય, હજી તો સોનીના પૈસા ચૂકવવાના બાકી હોય અને દીકરી રડીને એમ કે મારે અહીંયા નથી રહેવું, એવા કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છીએ. કેટલી બધી જગ્યાએ લગ્નો તૂટી રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલા જ, હજી એક દાયકા પહેલા લગ્નમાં આટલી બધી સમસ્યાઓ નહોતી. અચાનક જ લાગે છે કે જાણે આ બધું સરફેસ થઈ ગયું છે. અચાનક જ લાગે છે કે આટલા બધા પ્રશ્નો હતા કોઈ દિવસ. કેમ એવું લાગે છે કે આટલા બધા સવાલો આવીને ઊભા રહ્યા છે આપણી સામે? લગભગ દરેક સ્ત્રીને એવો સવાલ છે કે હું શું કામ કરું, મારે કેમ કરવાનું, મેં બહુ વર્ષ કર્યું. અને ત્યારે મને એવો વિચાર આવે છે, કે એવો ખ્યાલ આવે છે, કે એવો સવાલ થાય છે કે કોણ કરે, જે કરી શકે તે કરે. આ બહુ અગત્યની વાત છે. આપણે બધાએ શ્લોક સાંભળ્યો છે, ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા. આવા કોઈ શ્લોક પુરુષ માટે નથી. એનું કારણ એ નથી કે એને આમાંથી મુક્ત કરી દેવાયા છે. એનું કારણ એ નથી કે એને કંઈ નહીં કરવાનું, એને છોડી દો, એ લોકો તો આવા જ છે, આપણે એમની સાથે સમોવડા થવાનું છે. ના, આ શ્લોક સ્ત્રી માટે એટલા માટે છે કારણ કે સ્ત્રી આટલા જન્મો એક જ જન્મમાં લઈ શકે છે. એને આવડે છે આ કરતા, અને એને આ કરતા આવડે છે તો એને કરવું જોઈએ. એમાં આ સમસ્યા જ ક્યાં છે? કોની સાથે સરખા થવાનું, કોની સાથે યુદ્ધ કરવાનું? જેને આપણે જન્મ આપ્યો છે એની સાથે, જે આપણા શરીરમાંથી જન્મ્યો છે, જેને આપણે ઉછેર્યો છે, જે આપણું સંતાન છે, એવા પુરુષની સાથે આપણે યુદ્ધ કરીશું ને એની જેવા થઈશું, એના સમોવડા બનીશું? આપણે તો કોઈ પણ દિવસ બહેતર જ છીએ. આપણી પાસે વધુ આવડત છે, આપણી પાસે વધુ સમજ છે, આપણી પાસે વધુ સહનશક્તિ છે, આપણી પાસે માફ કરવાની વધુ તાકાત છે, આપણી પાસે વધારે સ્નેહ છે. એવી કોઈ સ્ત્રી જોઈ છે કે ઘરમાં એક વાડકી શાક હોય અને 2 રોટલી લઈને ખાઈ જાય ને એમ કે હું તો ખાઈ જ જઈશ, તમારે જે કરવું એ કરો, ના મળે કઈ નહીં? એવી સ્ત્રીઓ બહુ જોઈ છે કે એમ કે ના મને તો રોટલીને અથાણું જ ભાવે છે, મને આ શાક ભાવતું જ નથી. અને એમાં ક્યાં એની આંખમાં આંસુ, દિલમાં દુઃખ, હૃદયમાં કકળાટ હોતો જ નથી. ઉલટાનું એને આનંદ થાય કે પતિ અને બાળકોએ શાક ખાધું ને મેં ન ખાધું. ચલો, એ લોકોએ કેટલા આનંદથી ખાધું. આવી કોઈ સ્ત્રી આપણે જોઈ છે કે જે એમ કે થોડુંક શાક હોય અને દીકરો એમ કે તારે જોઈએ છે, અને એમ કે ના મારે જોઈએ છે, રહેવા દેજે. એમ જ કે ના બેટા મારે નથી જોઈતું, તું લઈ લે. અને આ એનામાં જન્મજાત છે. આ કોઈ સ્ત્રીને એની માએ શીખવવું નથી પડતું કે તારા દીકરાને જોઈતું હોય કે તારા પતિને જોઈતું હોય ત્યારે ઝઘડો કરીને લઈ લેજે. આવું કોઈ માં શીખવતી નથી. કે આપી દેજે એવું શીખવતી નથી. એને જન્મજાત આવડે છે આ આપતા, આ ત્યાગ કરતા, પ્રેમ કરતા, વહાલ કરતા, આ સ્નેહ કરતા, માફ કરતા. નાનકડી 5 વર્ષની 3 વર્ષની ઢીંગલી હોય, રમતી હોય, અને એને તમે ઢીંગલી આપો અને તરત જ માં થઈ જાય. એના કપડા બદલે, એને પાણી દૂધ પીવડાવે, માંદું પડે બાળક, એ માં જ થઈ જાય. એ 5 જ વર્ષની છે પણ એનામાં માં જાગે છે. અને એ જ ઢીંગલી, એ જ રમકડું તમે 5 વર્ષના દીકરાને આપી જુઓ, એ તરત હાથ પગ છૂટા પાડવાનો પ્રયત્ન કરશે. પગની જગ્યાએ હાથ ફિટ કરે, હાથની જગ્યાએ પગ ફિટ કરે, જુએ આ વિચિત્ર પ્રાણી કેવું લાગે છે. આ પ્રકૃતિ છે. એને કોઈએ શીખવાડ્યું છે કે હાથ પગ છૂટા પાડ? કે પેલીને કોઈએ શીખવાડ્યું છે કે માં થઈને રમાડ? કોઈએ શીખવવું નથી પડતું. આ જન્મજાત ગુણો છે સ્ત્રીના. સ્નેહ કરવો એ સ્ત્રીની અંદર જીવતી એક એવી વસ્તુ છે કે જે એને ક્યારેય કોઈએ બહારથી આપવી જ નથી પડી. આ અચાનક શું થઈ ગયું છે એ સવાલ બહુ અગત્યનો છે. શેને માટે આપણે એક એવી દિશામાં આગળ વધી ગયા છીએ જે વિચારસરણી આપણી છે જ નહીં. આપણો દેશ તો અપાલા, ઘોષા, અનસુયા, ગાર્ગીનો દેશ છે. સ્ત્રીમાં એવી તાકાત છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એની પરીક્ષા કરવા આવે તો પાણીમાં, અંજલિમાં પાણી ભરીને છાંટે તો બાળક થઈ જાય. આ સ્ત્રીની તાકાત છે
કે ખાલી પાણી અંજલિમાં લઈને મંત્ર બોલીને વિનંતી કરે કે ઈશ્વર મારી મદદ કરજો, તો ખુદ ઈશ્વર બાળક થઈ જાય. આ અનસૂયાની તાકાત છે. આપણે શેની વાત કરીએ છીએ ને કયું યુદ્ધ છે ને કયા સમોવડા થવાની બાબતમાં આપણે ઉતરી ગયા છીએ. ઘણા બધા લોકો એવું કહે છે કે બોલ્ડ લખાણ લખું છું હું એવું લખું છું કે જે સ્ત્રીઓને બગાડે. મને એક પત્રો આવે છે કોઈ વાર કે તમે બૈરા બગાડે એવું લખો છો એમ. ત્યારે મને હંમેશા એવું થાય છે કે સ્ત્રીની આંતરિક તાકાત બહુ અગત્યની છે, એ જગાડવાની છે. તાકાત એટલે લાકડી લઈને ફરી વળવાની તાકાત નહીં. બહુ સરસ એક જોક છે કે એક પતિએ એક તમાચો માર્યો પત્નીને ચાલુ ચર્ચામાં, ઝઘડામાં. એટલે પત્ની ગુસ્સે થઈ ગઈ કે મારે છે. એટલે પતિએ કહ્યું કે ગાંડી, આ તો પ્રેમ છે. એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી ઉપાડીને 2-4 ઠોકી દીધી ને કે તમને શું લાગે છે હું પ્રેમ નથી કરતી? આવા એ લોકો હોય છે. એક પત્નીએ જઈને સવારે પતિને કહ્યું, વહેલી સવારે છાપા વાંચતા હતા પતિ, એટલે જઈને કહ્યું કે આજે આપણા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે પતિએ કહ્યું કે એટલે પત્નીએ કહ્યું કે તમને ખબર છે આજથી 25 વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી. એટલે પતિએ કહ્યું એટલે થોડી વાર પછી પત્નીએ ફરી કહ્યું કે એ દિવસે રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું. એટલે પતિએ કહ્યું કે સ્થિતિ એ જ છે, બદલાશે ને તો કહીશ. કેટલી બધી સ્ત્રીઓને એવી ફરિયાદ છે કે મારા પતિ એક્સપ્રેસિવ નથી, અભિવ્યક્ત નથી કરતા, દેખાડતા નથી પ્રેમ. બધી જ સ્ત્રીઓને આ ફરિયાદ. આઈ લવ યુ તો મને આજ સુધી કીધું જ નથી. લગ્નના આટલા વર્ષ થઈ ગયા પણ મને આઈ લવ યુ નથી કીધું. એ સ્ત્રીઓને મારે ખરેખર એક સવાલ પૂછવો છે કે ખરેખર આપણે કોઈ દિવસ એવું વિચાર કર્યો છે કે અત્તરની શીશી કેમ હોય છે ને અથાણાની બરણી કેમ હોય છે? અત્તર કેમ આપણે બરણીમાં નથી ભરતા? દર વર્ષે બદલી નાખવું પડે ને ના સાચવો તો ખોરું થઈ જાય, એનું નામ અથાણું. અને વર્ષો વર્ષ મહેક્યા કરે એનું નામ અત્તર. એને કંઈ ના કરવું પડે, તમે બાટલીમાં ભરીને મૂકી રાખો તો કપડામાંથી એ સુગંધ આવે, એનું નામ અત્તર. પ્રેમ તો અત્તર જેવો છે, એની બરણી ના હોય. અથાણું ચોપડીને જઈએ છે ક્યાંય? સ્ત્રી તરીકે ક્યારેક વિચારીએ તો એવું ચોક્કસ સમજાય કે આપવાનું બહુ છે. આપણે અચાનક માગવા માંડ્યા છીએ. એકદમ સડનલી એવો ખ્યાલ આવ્યો છે કે બહુ વર્ષો સુધી આપણા પર અત્યાચાર થયો, એટલે કોણે સહ્યો છે એ મારે સમજવું છે કે ખરેખર એ અત્યાચાર થયો કોના પર? મારા પર, તમારા પર, તમારી મમ્મી પર, એની મમ્મી પર. અને જો આજથી 100 વર્ષ પહેલા અત્યાચાર થયો કે સતી પ્રથા હતી કે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન નહોતું આ દેશમાં, તો એનું વેર આપણે હવે કેમ લઈએ છે? એ તો બધું કયું, હવે તો દીકરીઓ ભણે છે, હવે બધું બરાબર ચાલે છે. તો આજથી 100 વર્ષ પહેલા જે અત્યાચાર થતો હતો એ અત્યાચારનો બદલો આપણે આજે લેવા નીકળ્યા છીએ ને કોના પર? પશ્ચિમમાંથી વિચારસરણી આવી કે સ્ત્રી સ્વાતંત્ર્ય હોવું જોઈએ, ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સ, આર્થિક સ્વાતંત્ર્ય બહુ અગત્યનું છે. સ્ત્રીએ કમાવું જોઈએ, પોતાના પૈસા હોવા જોઈએ. ખરેખર જો કમાવાથી જ પાવર આવતો હોય તો આ દુનિયાનો સૌથી પાવરફુલ માણસ દાઉદ છે.